વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે 7.2ની અંદર આગળ વધીએ તો દાખલા નંબર 6, જો 1 2 4y 6 6 x6 અને 3 5 એ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ છે, તો x અને y ની કિંમત શોધો. તો મિત્રો, સમાંતર બાજુ ચતુષ્કોણ ધારો કે a બરાબર 1 2 b બરાબર 4y c બરાબર x6 અને d બરાબર 3 5 હોય તો ABCD ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમ આપણે કહી દીધું છે. તો યાદ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને દુભાગે એટલે બે સરખા ભાગ બનાવે. તો બે સરખા ભાગ બનાવે એટલે મધ્યબિંદુ કહેવાય. તો મધ્યબિંદુ વાળું સૂત્ર લઈ લો. બે વિકર્ણો બને A અને C BD, તો AC બરાબર BD. AC x1 + x2 છેદમાં 2 y1 + y2 છેદમાં 2 BD x1 + x2 છેદમાં 2 y1 + y2 છેદમાં 2 બરાબર છે. તો AC લ્યો તો 1 + x ભાગ્યા 2 + 6 ભાગ્યા 2 બરાબર છે. હવે BD લ્યો, B અને D 4 + 3 ભાગ્યા 2 y + 5 ભાગ્યા 2 થઈ ગયું. આનું તો કાંઈ થશે એને એમને રહેશે. 6 ને 2 8 ભાગ્યા 2 એટલે 4 4 ને 3 7 છેદમાં 2. આનું કાંઈ નહીં થાય એમને લ્યો. બંને આમ સરખાવો, આ એક સામને એક સામ જોડે, y ને y જોડે સરખાઈ નાખો તમારી કિંમત મળી જાય. તો x + 1 + x2 બરાબર 7/3 લઈએ અને 4 બરાબર y + 5 છેદમાં 2 લઈએ. બે આમ સરખાવી દેવાના એટલે ચોકડી ગુણાકાર કરી અને આનો ગુણો અને 2 × 7 કરો અને આને ગુણો અને 1 × આટલા કરો. બરાબર છે. 2 1 2 2 × 2 7 2 14 4 2 8 અને y + 5. તો 2x બરાબર આ બાજુ 2 આવે 14 માંથી 2 જાય 12 અને y બરાબર આ બાજુ 5 આવે 8 માંથી 5 3. તો જવાબ આવી ગયો મિત્રો, x બરાબર 6 અને y બરાબર 3. મિત્રો, AB ના વર્તુળનો વ્યાસ છે. AB એ વર્તુળનો વ્યાસ છે, તેનું કેન્દ્ર 2 - 3 છે અને કેન્દ્રના બિંદુઓ અને B ના પણ એક 4 છે. તો એના શોધો. મિત્રો, આ વ્યાસ છે, સોરી આ વર્તુળ છે. વર્તુળનો AB વ્યાસ છે અને એનું કેન્દ્ર એટલે માનો કે P. એ તમને ખ્યાલ જ છે કે વ્યાસનું કેન્દ્ર એ વ્યાસના બે સરખા ભાગ બનાવે, મધ્યબિંદુમાં જ હોય. બરાબર છે. તો આપણે એ ધ્યાનમાં રાખવાનું, જ્યારે પણ વર્તુળનો દાખલો પૂછાય અને કેન્દ્રનું કીધું હોય તો એમાં હંમેશા મધ્યબિંદુના સૂત્રવાળાનો ઉપયોગ થાય. તો આ A છે ને આ B, એ B વ્યાસ છે. Bનું બિંદુ આપી દીધા છે, એના શોધવાના છે ને મધ્યબિંદુ Pના 2 ને -3 આપેલા છે. તો આપણે Pના યામ શોધવાના છે. બરાબર છે. સોરી, એના યામ શોધવાના છે. x1 + x2 2 y1 + y2 છેદમાં 2. તો Pના યામ તો આપી દીધેલા છે 2 ને 3. બરાબર છે. અને આપણે એના શોધવાના છે. તો એની જગ્યાએ x1 + 1 રહેશે. બરાબર. y1 + y2 x1 + 1 છેદમાં 2 અને y1 + 4 છેદમાં 2. આ x1 + 1 y1 + 4 છેદમાં 2 છેદમાં 2. તો આ x અને y એ બે આવે, બંનેને સરખાવી દો, એકદમ દાખલો સહેલો થઈ ગયો. x જોડે x, y જોડે y સરખાવવામાં પણ જરૂર. જો આ x x y y 2 બરાબર 157 છેદમાં 2 -3 બરાબર y + 4 છેદમાં 2. કરો ચોકડી ગુણાકાર. 2 × 4 સામે 157 કરો ચોકડી ગુણાકાર. -3 × 2 y + 4 સામે 7 દુ 8 157 3 દુ 6 y + 4 y1 લખો તો ભલે, y4 કરો તો ભલે. y1 ની y આમાં 2 તો છે જ નહીં, મુકાઈ ગઈ છે કિંમત 2 ની તો આપેલી છે. બરાબર છે. તો x બરાબર 8 - 1 એટલે 7 થાય
આ બરાબર -4 -10 થાય, બરાબર છે. તો આમ બિંદુ એના એમ 3 - 10 થાય. મિત્રો એકદમ ઇઝી ને સરળ. જ્યારે પણ વર્તુળનો દાખલો પૂછ્યો હોય ત્યારે તમારે x1 x2 y1 y2 લેવાનું અને મધ્ય કેન્દ્ર યમ આપેલો એ x1 ની કિંમત નથી આપેલી, x2 ની આપેલી છે, y2 ની પણ આપેલી છે, બરાબર આપેલી છે. y2 x2 y2 બંનેની આપેલી છે. 1 અને 4 મૂકી દેવાની, છેદમાં 2. બસ તમારો દાખલો આવી જાય. એકદમ ઇઝી ને સરળ. જો a અને b નું ક્રમે -2 -2 અને 2 - 4 હોય અને AP બરાબર 3/7 AB હોય થાય તેમજ બિંદુ P રેખાખંડ AB પર આવેલું હોય તો P ના આયામ શોધો. દાખલા તરીકે આ AB રેખાખંડ છે, P એના ઉપર આવેલું છે, એના બિંદુ A -2 -2 B ના 2 - 4 આપેલા છે. માનો કે P બરાબર XY છે, તો આપણે દાખલામાં એમ પણ કીધું છે કે AP બરાબર 3/7 AB થાય છે. તો આપણે દાખલો ગણીએ તો આમાં આપણને ખબર પડી જાય. જો આ AP આપેલું છે, તો આમ જો PB છે, આપણે PB શોધવું હોય, આ PB આટલું, તો તમે જો આ AP માંથી AP બાદ કરો એટલે PB આવી જાય. આવે કે નહીં? આ આખી રેખા છે એમાં તમે આટલો ભાગ શોધો PB, તો એને એ આખા AB માંથી બરાબર આટલો AP બાદ કરી નાખો એટલે આખો PB મળી જાય. તો સૂત્ર મળે PB બરાબર AB - AP મળે. તો PB બરાબર AB એટલે 1 AB અને AP ની કિંમત દાખલામાં દીધી છે આની 3/7 AB થાય. તો આપણે AP ની જગ્યાએ 3/7 AB લઈ લઈએ એટલે 1 માંથી 3/7 બાદ કરો. AB કોમન કાઢી લો એટલે 7 × 7 માંથી 3 7 માંથી 3 જાય 4/7 1 - 3/7 થાય. શું થાય? AB ને જવા દે, AB કોમન લઈ લો, 1 - 3/7 1 માંથી 3/7 બાદ કરો, 7 દસ આવે, 7 × 7 માંથી 3 જાય 4/7 એટલે PB બરાબર 4/7 AB આવી ગયું. PB બરાબર શું આવ્યું? 4/7 AB આવી ગયું. તો ખબર પડી ને. હવે આપણે AP ગુણોત્તર PB લેવો હોય, AP છેદમાં PB, કારણ કે એ શોધવાનો છે આપણે કે આ P બિંદુ છે એ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો AP છેદમાં PB આવે, બરાબર. AP છેદમાં PB, તો AP છેદમાં PB કરી તો AP ની કિંમત આપણે દાખલામાં આપી છે 3/7 AB, તો 3/7 AB અને PB ની કિંમત શોધી આપણે 4/7 AB. AB ઉડાડી દો અને 7 સાથે પણ ઉડાડી દો, બરાબર છે. 3/4 રહ્યા, 3/4 એટલે AP બરાબર PB 3/4 નો ગુણોત્તર થાય. હવે 3/4 નું પ્રમાણ વિભાજન મળી ગયું તો વિભાજન સૂત્રનો ઉપયોગ કરી આપણે યામ શોધી શકીએ. તો M1 x2 M1 એટલે 3 આવે, M2 એટલે 4 આવે, M1 x2 M2 y2 3/4 બરાબર છે. M1 y2 M2 y1 3/4 બરાબર છે. તો 3 × 6 - 8 અને 4 × 8 છેદમાં 7, 3 × 4 = 12 છેદમાં -8 3 છેદમાં 3/4/7. આ મિત્રો કિંમત મૂકતા હોય તમને આવડે છે એટલે વારંવાર રિપીટ કરતો નથી. 10 દાખલા થઈ ગયા, બરાબર. 8 અને 2 ઉદાહરણના એટલે હવે તમને આવડે છે. 6 માંથી 8 જાય એટલે -2, 12 માંથી 8 જાય સમાન ચિહ્ન સરવાળો -2/7 20/7. તો બસ એ જ એના યામ આવે -2/7 ને 20/7. તો મિત્રો આમ દાખલા આપણે 8 પૂરા થયા. તમને કોઈ તકલીફ હોય, ના સમજાતું હોય તો જરૂરથી દાખલા નીચે કોમેન્ટ કરજો, તમને સમજાવી દઈશ, બરાબર છે. નેક્સ્ટ વિડીયોમાં બાકીના 2 દાખલા. જય સિયારામ, જય દ્વારિકાધીશ.